બધા જ અત્યારે ઇમરજન્સી એટલે કટોકટીની વાત કરી રહ્યા છે, તો એ કટોકટી શું હતી અને એ દરમિયાન શું બનેલું એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, આજે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એમનું અભિભાષણ આપ્યું અને એની અંદર એમણે ઇમરજન્સીની વાતનો ઉલ્લેખ કર્યો. એમણે એમ કીધું કે 25 જૂન 1975ની કટોકટી એ બંધારણના હુમલાનો સીધો પુરાવો છે, પરંતુ દેશ આમાંથી બહાર આવ્યો. આ ઇમરજન્સી શબ્દ છે એ હમણાં છેલ્લા કેટલાક દિવસોથી સાંભળવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઇમરજન્સી પર વાત કરેલી અને ગઈકાલે જ્યારે 26મી જૂનના દિવસે લોકસભાના સ્પીકર બન્યા પછી ઓમ બિરલાએ પણ કટોકટીની વાત કરી હતી અને એ કાળો દિવસ ગણાવ્યો હતો. અને સાથે સાથે એમણે એમ કીધું હતું કે આ ઇમરજન્સીમાં જે લોકો મોતને ભેટ્યા હતા એમને આપણે 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. તો લોકસભાની અંદર 2 મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું. બધા જ અત્યારે ઇમરજન્સી એટલે કટોકટીની વાત કરી રહ્યા છે, તો એ કટોકટી શું હતી અને એ દરમિયાન શું બનેલું એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, આપણા દેશની અંદર 3 વખત કટોકટી લાદવામાં આવી હતી. કટોકટી એટલે ઇમરજન્સી. એક વખત 1962, એક વખત 1971 અને એક વખત 1975. પરંતુ 1962 અને 1971માં ઇમરજન્સીના જે કારણો હતા એના કરતાં 1975માં કારણ સૌ જુદા હતા. 1962 અને 1971ની અંદર ખરેખર એ સમય એવો હતો કે કટોકટી લાદવાની જરૂર હતી, પરંતુ 1975ની અંદર ઇન્દિરા ગાંધીએ જે કટોકટી લાદી એને કારણે દેશની અંદર જબરજસ્ત હોબાળો મચી ગયો. અને એ કારણ દેશને લગતું નહોતું, કટોકટી લાદવા જેવી એ વાત નહોતી, પરંતુ આ કટોકટી જે 26 જૂન 1975 છે એ ઇતિહાસમાં અંકિત થઈ ગઈ છે. હવે સૌથી પહેલાં વાત કરીએ કે 1962માં જે ઇમરજન્સી લાદવામાં આવેલી એ 26 ઓક્ટોબર 1962થી માંડીને 10 જાન્યુઆરી 1968 સુધી દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવેલી. એ વખતે કારણ એ હતું કે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને એને કારણે ઇમરજન્સી લાદવી જરૂરી હતી. બીજી જે ઇમરજન્સી લાગુ કરવામાં આવી એ 1971માં 3 ડિસેમ્બર 1971થી ઇમરજન્સી લાગુ કરેલી. અને તે વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને તે વખતે વીવી ગિરી રાષ્ટ્રપતિ હતા અને એમણે ઇમરજન્સી લાગુ કરેલી હતી. એ પછી 25 જૂન 1975માં દેશની અંદર ઇમરજન્સી લાગુ કરવામાં આવી અને એ 22 માર્ચ 1977 સુધી લાગુ રહી હતી. અને તે વખતે ઇન્દિરા ગાંધી અને એમના મંત્રીમંડળની ભલામણથી તે વખતના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે દેશની અંદર કટોકટીની જાહેરાત કરી હતી. બંધારણની અંદર રાષ્ટ્રપતિને ઇમરજન્સી લાગુ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. હવે તે વખતે કટોકટી શું કામ લાગુ કરવામાં આવેલી, તો એનું કારણ એવું હતું કે 1975ની અંદર ઇન્દિરા ગાંધીની સામે પડકારતી એક અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી જે ચૂંટણી રાયબરેલીથી જીત્યા હતા એ ચૂંટણી રદ કરવા માટેની આ હાઈકોર્ટમાં અરજી હતી. અને 12 જૂન 1975ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આ રાયબરેલીની ચૂંટણી જે ઇન્દિરા ગાંધી જે બેઠક ઉપરથી જીત્યા છે એ રદ કરવામાં આવે. એટલે ઇન્દિરા ગાંધી જીતેલા હતા એ ચૂંટણી રદ કરવામાં આવી. અને સાથે સાથે અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધી પર 6 વર્ષ ચૂંટણી નહીં લડવા માટેનો પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદા પછી દેશની અંદર એવી માંગ ઉઠી કે ઇન્દિરા ગાંધી રાજીનામું આપે અને આખા દેશની અંદર ઠેર ઠેર પ્રદર્શનો થયા અને અનેક લોકોના મોત પણ થયા. જ્યારે ઇમરજન્સી લાગુ કરવામાં આવે ત્યારે
લોકોના જે મૌલિક અધિકારો હોય છે એ સ્થગિત કરી દેવામાં આવે છે. એટલે લોકોને પછી કોઈ અધિકાર રહેતા નથી. હવે જ્યારે એ પછી ઇમરજન્સી લાગુ કર્યા પછી જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે લોકોએ ઇન્દિરા ગાંધીને સબક શીખવાડી દીધો હતો અને ઇન્દિરા ગાંધીની તે વખતે હાર થઈ હતી. આ એવી વાત છે કે પ્રજાને આ જે કટોકટી હોય એવી વાત ગમતી નથી. હમણાં છેલ્લા આપણે કેટલાક વખતથી જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજમાં પણ એમ કહી શકાય કે અઘોષિત કટોકટી જેવું જ હતું અને લોકોએ આ વખતે એમને બહુમતી નહીં આપીને એ વાત સાબિત કરી દીધી કે કટોકટી કે ઇમરજન્સી જેવી વાતો લોકોને પસંદ હોતી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.